હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. તો આજે હું અહીંયા ફ્રેસ્કોમાં ગ્રોસરી માટે આવ્યા છીએ. તો આજે થોડી ઘણી ગ્રોસરી કરીશું અને કેટલા રૂપિયાની કેટલી ગ્રોસરી આવે છે હું તમને ઘરે જઈને પ્રાઇસ સાથે બતાવીશ. ફ્રેન્ડ્સ, આપણે સૌથી પહેલાં લોટથી ચાલુ કરીશું. તો આ છે $24.97 પેકેટ, 9 કિલોનું પેકેટ છે. તો આ જે આશીર્વાદ આટા જે છે એ લગભગ આપણે ઇન્ડિયાના 1500 રૂપિયાનો 10 કિલો પણ પૂરો નથી. 1500 રૂપિયાનો 9 કિલો લોટ મળે આશીર્વાદ આટા, બરાબર છે. એટલે તમે એવું વિચારો કે ભાઈ ત્યાં તમે ડોલરમાં કમાઓ છો અને રૂપિયામાં કેમ કહો છો, પણ મારે એવી કમેન્ટ આવી હતી એટલા માટે થઈને જ મેં આ વિડીયો ઉતાર્યો છે. પછી આ જે ચોખા છે બાસમતી રાઈસ ઇન્ડિયા ગેટ, આ 18 કિલોનું છે કટ્ટું. તો એ $60 છે, એટલે લગભગ આપણા ઇન્ડિયાના 3600 રૂપિયા થાય 18 કિલોના ચોખાના. અને આ છે દાવત બાસમતી રાઈસ. તો આ જે છે એ 4 કિલોનું છે અને આ $15 છે, એટલે આ લગભગ 900 રૂપિયાની આજુબાજુમાં તમને 4 કિલો મળે. બાકી આવા અલગ અલગ કંપનીના તો બહુ બધા ચોખા હશે. બાકી અહીંયા કોહિનૂર, ઇન્ડિયા ગેટ એ બધાના અરાઉન્ડ $14 થી $15 તમને 4 કિલોમાં મળી રહેશે. સેમ ભાવ હોય છે, $14 થી $15 4 કિલો, એટલે 15 છક 90, એટલે 900 રૂપિયાની ગણતરી રાખવાની 4 કિલો ચોખાની. બાકી અહીંયા તમે જોઈ શકો છો છેકથી છેક બધા ચોખાને લોટ જ છે. ઇડલી, ઢોકળા, હાંડવો, બાજરી, ઘઉંનો જાડો લોટ, પછી રવાનો લોટ, બેસન, બધા જ લોટ અવેલેબલ છે. તો ફ્રેન્ડ્સ, આ છે વાઘ બકરી ચા. આ કિલોનું પેકિંગ છે $12, એટલે 12 છક 72, એટલે લગભગ 720 રૂપિયાનું કિલો ચા છે વાઘ બકરી. અરાઉન્ડ 720 રૂપિયાની આજુબાજુ તમને કિલો મળે. આ જે છે આ તેલ છે, અહીંયા બધા આ કનોલા ઓઇલ જ યુઝ કરે છે. આ $10 છે, 3 લીટર, એટલે 600 રૂપિયાનું 3 લીટર છે આ ઇન્ડિયાને પ્રમાણે ગણવા જઈએ તો. બાકી અહીંયા પેલું પણ મળે છે આપણે જે ખાઈએ છીએ ને સિંગ તેલ, પણ એ મોંઘું છે. હું તમને કહું, સિંગ તેલ આવ્યું. આ જે છે સિંગ તેલ, આ તમારે $7.77 આ બોટલ આવશે, તો એટલે આ મોંઘી પડે. બાકી આ જે જનરલ બધા સોસ ને એ બધું છે એ બધાનો તો મેં પહેલાં ઓલરેડી વિડીયો મૂકેલો જ છે. પણ જે તમારી કમેન્ટ આવી હતી કે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે, આજે મેં સ્પેશિયલ એનો જ વિડીયો બનાવ્યો છે. તો આ જે છે ખાંડ છે, સુગર. તો અહીંયા આ દળેલી સુગર જ હોય છે. તો આ 2 કિલોનું પેકિંગ છે, એ $3 છે. 6 × 18, 180 રૂપિયાની 2 કિલો ખાંડ છે. અને આ છે એ 10 કિલોનું પેકિંગ જે છે એ $14 છે. અને 5 કિલોનું પણ છે. તો આ છે ખાંડ. અને આ છે મીઠું, $1.49 છે 1 કિલો, એટલે લગભગ તમારે 62 થી 65 રૂપિયાની આજુબાજુ તમારે 1 કિલો મીઠું આવે. એમ તો અહીંયા બધા નાસ્તા જે છે સામેના રેકમાં તમે જોઈ શકો છો કે બધા નાસ્તા છે. પછી બધા કોલ્ડ ડ્રિંક્સ છે. સામે પાછળની સાઈડ તમે જુઓ, બધા નાસ્તાના પેકેટ છે. આ બધા કોલ્ડ ડ્રિંક, આ બધા જ કોલ્ડ ડ્રિંક છે. એટલે આનો વિડીયો ઓલરેડી મેં મૂકેલો જ છે, એટલે આના પ્રાઇસ હું અત્યારે નથી કહેતી. તો ફ્રેન્ડ્સ, અહીંયા બધા આ જ ઘી વાપરે છે. તો ફ્રેન્ડ્સ, અમે આ ગ્રોસરી કરીને આવ્યા, અને આ તમને એવું હશે કે આ સાંજના 5 વાગ્યા 6 વાગે એવું હશે, પણ એકચ્યુઅલી આ રાતના 8:30 થયા છે. અને આટલું બધું અજવાળું છે, તમે જોઈ શકો છો કે 8:30 થયા તો પણ આટલું બધું અજવાળું છે. અને અમે હવે ઘરે જઈએ છીએ. અમે હવે ઘરે પહોંચ્યા, અને પછી હું તમને ઘરે પહોંચીને હું તમને જણાવીશ કે કેટલા રૂપિયાની કેટલી ગ્રોસરી આવી. હું તમને આગળ જણાવીશ પછી. તો મિત્રો, અમે આવી ગયા છીએ ઘરે હવે.
અને હું તમને બતાવું કે જો અમે ગ્રોસરીમાં આટલું લાવ્યા છીએ, આ બેગની અંદર છે, આમાં છે ને આ 4 થેલા ભરીને ગ્રોસરી લાવ્યા. આ બધી ગ્રોસરી $100ની થઈ, તો હું એક એક બહાર કાઢીને હું તમને બતાવું કે કોની શું પ્રાઇસ છે. તો આ તમે જોઈ શકો છો કે આ $100ની ગ્રોસરી છે. આ બધું આવ્યું, આ બધું થઈને $100નું થયું. તો હું તમને એક એકની પ્રાઇસ બતાવતી જાઉં કે કઈ વસ્તુ કેટલા રૂપિયાની આવી. તો સૌથી પહેલાં બ્રિટાનિયા ટોસ્ટનું જે પેકેટ છે એ $4.97નું આવ્યું. પછી આ ફુલાવર જે છે એ $3.97નું આ એક છે. અને જે બી પ્રાઇસ કહું એમાં આપણે ઇન્ડિયન રૂપીસમાં જો કન્વર્ટ કરવાનું થાય તો આપણે લગભગ 61 રૂપિયાનો ભાવ ચાલે છે. અહીંયાનો $1 અને ઇન્ડિયાના 61 રૂપિયા. ત્યાં ખારીનું પેકેટ છે એ $2.97નું. આ જે છે એ લીંબુ છે, એ એક લીંબુ $0.79નું છે. એટલે $6.32ના આટલા લીંબુ આવ્યા. જો આ કોથમરી છે, 2 છે જુડી અંદર, તો $2.58ની 2 જુડી. આ પાપડનું પેકેટ લાવ્યા છીએ, ગ્રીન ચીલી પાપડ, એ છે $2.19નું એક પેકેટ. આ દીપનું જે આવે છે ને એ સારું આવે છે. અમે જો આગળ ખાખરા પણ આવશે તો અમે આ દીપના જ લાવીએ છીએ. તો જો તમે નવા કેનેડા આવતા હોય તો આ દીપની વસ્તુ ટ્રાય કરવા વિનંતી, કે જેથી કરીને તમારે બીજી કોઈ ટ્રાય કરો તો તમારે ભાવે ન ભાવે તો પૈસા ના બગડે. આ પાર્લેજીનું જે છે પેકેટ એ $1.27નું એક પેકેટ છે. તો અમે આ 2 પેકેટ લાવ્યા છીએ. ભીંડો છે, તો ભીંડાની પ્રાઇસ છે $2.92. આટલો ભીંડો 265 ગ્રામ ભીંડો છે, $2.92નો. આ સુગર જે છે રોજર્સની સુગર અમે આ જ લાવીએ છીએ, અને આ દળેલી હોય છે, દાણા નથી હોતા. તો આની જે પ્રાઇસ છે એ છે $3.29 2 કિલોનું. પછી આ પાણીપુરીની પૂરી, તો આ જે છે એ $9ના 3 પેકેટ આવ્યા, 1, 2 ને 3, $9. પછી આ ટામેટાં છે એ 625 ગ્રામ છે વજન એનું, અને એની પ્રાઇસ છે $3.43. હું આ જે બી પ્રાઇસ છે આ બધી ખરીદી અમે ફ્રેસ્કોમાંથી કરી છે, તો એના જો બિલમાંથી વાંચીને જ હું તમને પ્રાઇસ કહું છું. પછી આ સુરતી, અહીંયા જે નાસ્તો આપણે લઈએ ને તો અહીંયા સુરતીનો નાસ્તો સારો આવે છે, તો અમે એ જ લઈએ છીએ. તો આ તીખા ગાંઠિયા જે છે એ છે $2.77નું પેકેટ. આ છે જીરું, તો એ છે $8નું. પછી આ વટાણા છે ફ્રોઝન, તો એ છે $2.47નું પેકેટ. પછી આ મકઈ છે, એ પણ $2.47નું પેકેટ છે. પછી આ ઓરિયો છે, તો એ છે $1.97નું. આ બનાના જે છે એ $1.63ના આવ્યા. કેટલા નંગ છે? 5 નંગ. પછી આ આદુ છે $1.12નું. જો આ 2 કટકા છે ખાલી. પછી આ પૌવા છે $2.77ના આવ્યા પૌવા. અને આ જે છે સુરતી ભૂસું, એ પણ $2.77નું પેકેટ આવ્યું. અને આ જે છે મેન્ડરીન, એ $6.99 એટલે $6.99નું આખું આ પેકેટ આવ્યું છે. અને આ વાઘ બકરી ચા જે છે એ 1 કિલોનું પેકેટ $13નું આવ્યું છે. અને આ વાટિકા હેર ઓઇલ છે, આ $8નું આવ્યું છે. અને આ દૂધની બોટલ આ 4 લીટરની આવે છે, તો આ $5.99નું આખી બકેટ. આ લાસ્ટ આ શ્રીફળ, આ $2.99નું શ્રીફળ આવ્યું છે, કારણ કે બુધવારે 2 દિવસ પછી મારે અહીંયા ચૈત્ર મહિનાની સાતમ છે, તો
તો ઠંડુ ખાવાનું હોય છે, તો હું આ શ્રીફળ વધેરું છું એટલા માટે લાવી છું. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો કે આ બધી જે ગ્રોસરી છે એ $100 આ બધી વસ્તુ આવી. તો ફ્રેન્ડ્સ, આ જસ્ટ મેં તમને આઈડિયા આવે એના માટે થઈને આ બધી પ્રાઇસ કીધી, કે લોકો એમ કહેતા હોય છે કે ભાઈ ઇન્ડિયન રૂપીઝમાં બી પ્રાઇસ કહો. તો આ જે બી ડોલરમાં મેં પ્રાઇસ કીધી એને અરાઉન્ડ અત્યારે $61 રેટ ચાલે છે. તો તમે કેલ્ક્યુલેટ કરી શકો છો કે આ બધી $100 ગ્રોસરી આવી, તો આપણે ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરીએ તો લગભગ 6,100 રૂપિયા થાય એપ્રોક્સ. તો આટલી ગ્રોસરી આવી. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.